डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। स्वाध्यायः परमं तपः। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રસ્તુત કરે છે સ્વ અધ્યયનના માર્ગે આપના જ્ઞાનને પ્રમાણિત કરી આપતો એક વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમ જ્યોતિર્ગમય। જ્યોતિર્ગમય અંતર્ગત સ્વ અધ્યયનની રાહે આપે સંચિત કરેલા જ્ઞાનનું સમાજના પ્રતિષ્ઠિત વિદ્વાનોની મદદથી મુક્ત અને પારદર્શક પરીક્ષણ પદ્ધતિ વડે વેલિડેશન કરાવી સર્ટિફિકેટ તેમજ ડિગ્રી એનાયત કરી શકાશે। સ્વ અધ્યયન વડે ઉપાર્જિત વિદ્યાનું સાતત્ય જળવાય તે માટે જ્યોતિર્ગમય કાર્યક્રમ હેઠળ સમાજના સિદ્ધહસ્ત વિદ્વાનોના જ્ઞાનને પરિષ્કૃત કરી તેમને ગાઈડશીપ પણ એનાયત કરાશે। તો ચાલો સમાજના અનેક અજ્ઞાત એકલવ્યોને સ્વ અધ્યયનના દીપકથી પ્રજ્ઞાનના ઉદય પ્રતિ દોરી જઈએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં સ્વાધ્યાયનો દીપક કદી ઓલવાતો નથી। આજે જ લોગ ઓન કરો www.baou.edu.in। एक्सेल જ્યારે આપણે ઓપન કરીએ ત્યારે સ્ક્રીન પર અમુક ભાગ દેખાય જુદા જુદા એ દરેક ભાગ શું છે અને એનો કઈ રીતે આપણે યુઝ કરી શકીએ એ જોઈશું। ત્યારબાદ વર્કબુક એટલે શું, વર્કશીટ એટલે શું, રો કોલમ અને સેલ, પછી તમે વર્કબુકને સેવ કઈ રીતે કરી શકો। there are many formats in which you can save your workbook, તો એના વિશે આપણે જોઈશું। ત્યારબાદ રેન્જ, ફોર્મ્યુલા અને ફંક્શન વિશે વાત કરશું અને ફાઇનલી આપણે ડેટા એનાલિસિસ કઈ રીતે કરી શકીએ એના વિશે વાત કરશું। એક્સેલ છે એના મેઇન ત્રણ ઉપયોગ છે। પહેલો ઉપયોગ છે ડેટાને ઓર્ગેનાઇઝ કરવા માટે, બીજો ઉપયોગ છે એને શોર્ટ ફિલ્ટર કરવા માટે અને ત્રીજો ઉપયોગ છે એને ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરવા માટે। એટલે કે આપણે જે ડેટા છે એને ગ્રાફ ને ચાર્ટ ના ફોર્મમાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ એના માટે મુખ્યત્વે એક્સેલ નો ઉપયોગ થાય છે। આપણે જાણીએ છીએ એમ એક્સેલ ની અંદર મુખ્ય કામ છે શેનું છે, ગણતરીનું છે। તો એના માટે તમે જાતે ફોર્મ્યુલા લખી શકશો અથવા ઇનબિલ્ટ ફંક્શન છે જે ફોર્મ્યુલા ને કહી શકીએ આપણે એનો પણ યુઝ કરી શકશો। હવે જ્યારે પણ આપણે એક્સેલ ઓપન કરશું ત્યારે સ્ક્રીન પર જે ભાગ દેખાય છે એના નામ છે આ બધા। રિબન છે, ક્વિક એક્સેસ ટૂલબાર છે, બેકસ્ટેજ વ્યૂ છે, વર્કશીટ છે, નેમ બોક્સ છે, ફોર્મ્યુલા બાર છે, પેજ વ્યૂ છે, હોરિઝોન્ટલ ને વર્ટિકલ સ્ક્રોલ બાર છે અને ઝૂમ કંટ્રોલ છે। પણ જ્યાં સુધી તમે આ ભાગ ખરેખર નહીં જુઓ ત્યાં સુધી તમને આઈડિયા નહીં આવે। આ ફક્ત નામ છે, બરાબર? એક્સેલ ઓપન કરશો એટલે આપણને આટલી વસ્તુ દેખાય છે। હવે આપણે ખરેખર આ શું છે એક્સેલ ઓપન કરી અને તો એક્સેલ નો શોર્ટકટ હોય તમારા ડેસ્કટોપ પર તો તમે ઓપન કરશો એટલે તમને એક્સેલ માં બધા ભાગો દેખાય। આ જે ખૂણામાં તમને દેખાય છે એને શું કહેશું? અત્યારે જે આ ભાગનું નામ શું છે?
કંટ્રોલ મેનુ કહેશું અને આપણે એમાં મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર એવા બધા ઓપ્શન આવેલા છે. એ જ વસ્તુ આપણે ક્યાંથી કરી શકીએ છીએ? ખૂણામાં ક્લોઝ બટન છે ને, ત્યાંથી પણ કરી શકશો. તો ધીસ ઇઝ કોલ્ડ કંટ્રોલ મેનુ. બરાબર. પછી તમે બાજુમાં જુઓ છો, અહીંયા તમને કદાચ અહીંયા બહુ બ્રાઇટનેસ છે એટલે દેખાતું નથી, પણ આ અન્ડુ, રીડુ અને સેવ ઓપ્શન છે. એ ભાગને આપણે ક્વિક એક્સેસ ટૂલબાર કહીએ છીએ. તમને ખ્યાલ હશે કે એક્સેલના અગાઉના વર્ઝનમાં સ્ટાન્ડર્ડ ટૂલબાર આવતું હતું. એમાં કયા કયા ઓપ્શન હોય? ઓપન, સેવ, એ બધા ઓપ્શન હોય. તો એ જ વસ્તુ તમને અહીંયા જે લોકોને આગળનું વર્ઝનથી ફેમિલિયર હોય એના માટે છે. આની અંદર અત્યારે 3 જ ઓપ્શન છે, પણ તમે એને કસ્ટમાઇઝ એટલે કે તમારા જાતે નવા કોઈ કમાન્ડ એડ કરવા હોય તો કરી શકો છો. તો એના માટે તમારે અહીંયા ડ્રોપ ડાઉન એરો છે, એના પર ક્લિક કરવાની. હવે મારે ફાઇલ ન્યૂ કરવી હોય તો ખાલી ન્યૂ સિલેક્ટ કરીશ એટલે એ બટન ત્યાં એડ થઈ જશે. એટલે હવે તમારે ફાઇલ ન્યૂ કરવી હોય તો ફાઇલ મેનુમાં જવાની જરૂર નથી, ત્યાં ન્યૂ કરશો એટલે થઈ જશે. એટલે અગાઉના વર્ઝન જેવું ફેસિલિટી તમે કરી શકશો. અહીંયા લિસ્ટમાં પોપ્યુલર કમાન્ડનું લિસ્ટ છે. આ બધા જે વારાઘડીએ તમે વાપરતા હોય એવા કમાન્ડનું લિસ્ટ. પણ તમારે જો વધારે કમાન્ડ જોઈતા હોય તો મોર કમાન્ડમાં જઈ અને તમે પાછા બીજા કમાન્ડ પણ એડ કરી શકો છો. તો અહીંથી ગમે તે કમાન્ડ છે અહીંયા બદલાતો રહેશે, જેમ તમે બાજુમાં ઓપ્શન સિલેક્ટ કરશો એ રીતે. આમાંથી જે આપણે લેવું હોય અહીંયા લઈ શકીએ છીએ. એડ કરશો એટલે આ બાજુ ફરી વાર આપણે ઓપન કરીએ. રિબન વાળો ઓપ્શન છે. અહીંયા કોપીનું આવી ગયું ને આવી ગયું. બરાબર. અહીંયા જો આપણને ખ્યાલ છે, અને ટાઇટલ બાર કહેવાય છે. ત્યાં શું હશે? પહેલી વાર જે ફાઇલ ઓપન થશે એનું નામ હશે, પછી સેવ કરશો એટલે એ નામ આવી જશે. એની ઇમિડિયેટ નીચે છે આ હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, આ બધાને ટેબ કહેવાય છે. અને આખું જે એરિયા છે એને આપણે રિબન કહેશું. રિબન છે એ શેનું કલેક્શન છે? મેનુ અને ટૂલબારનું. જૂના વર્ઝનમાં મેનુ આવતું હતું, પછી શું આવતું હતું? ટૂલબાર આવતું હતું. તો એ બંને ભેગા કરી અને એક્સેલ 2010 માં એને શું કહેવાય છે? રિબન કહેવાય છે. રિબનની અંદર આ હોમ ટેબ છે સપોઝ, તો આ બધાને ગ્રુપ કહેવાય છે. ક્લિપબોર્ડમાં તમારે કટ, કોપી, પેસ્ટ રિલેટેડ કમાન્ડ્સ હશે. ફોન્ટની અંદર ફોન્ટ રિલેટેડ કમાન્ડ હશે. તો આ બધાને ગ્રુપ કહેવાય. એલાઇનમેન્ટ, નંબર, સેલ એ બધા ગ્રુપ કહેવાય. ગ્રુપની અંદર રિલેટેડ કમાન્ડનો ગ્રુપ હશે. બરાબર. એટલે રિબનમાં 2 વસ્તુ છે. ટેબમાં શું છે? ગ્રુપ. ગ્રુપમાં શું છે? કમાન્ડ. તો કોઈ પણ કમાન્ડ તમારે એક્સેસ કરવો હશે તો જે તે ટેબમાં જવું પડશે અને એમાંથી જે તે ગ્રુપ સિલેક્ટ કરીને એના કમાન્ડ પર ક્લિક કરવાથી એ ઇફેક્ટ આપણને મળી જશે. બરાબર. અહીંયા જે દેખાય છે એને નેમ બોક્સ કહેવાય છે. અત્યારે તમે જોઈ શકો છો કે પહેલી રોમાં પહેલું કોલમ, આ જે હાઇલાઇટેડ સેલ છે એને એક્ટિવ સેલ કહેવાય છે. એક્ટિવ સેલમાં તમે જ્યારે ટાઈપ કરશો ત્યારે ક્યાં એન્ટ્રી થશે? એક્ટિવ સેલમાં. વર્ડની અંદર કર્સર હોય છે એમ એક્સેલમાં કરંટ સેલ હોય છે. કરંટ સેલમાં ટાઈપ થાય. બરાબર. હવે આવા કેટલા સેલ હોય છે? કોઈને ખ્યાલ છે? ના, 16,000 થી વધારે સેલ હોય છે એક્સેલ 2010 માં. જે તમે વાત કરી એ સાચું છે, પણ એ કોના માટે? 97-2003 માટે. રો કેટલી હશે? 10 લાખથી વધારે. એક શીટની અંદર 16,000 થી વધારે કોલમ અને 10 લાખથી વધારે રો આવેલી છે. એટલે કે એક શીટમાં 17 અબજથી વધારે સેલ આવેલા છે. અને એક્સેલ બાય ડિફોલ્ટ આપણને કેટલી શીટ પ્રોવાઈડ કરે છે? તમને બધાને ખ્યાલ છે એટલે કહું છું. અહીંયા નીચે તમે જોઈ શકો છો આ ત્રીજી, બીજી અને પહેલી શીટ. આવી તમે કેટલી શીટ એડ કરી શકો? ગમે તેટલી, જ્યાં સુધી તમારી મેમરી ફૂલ ના થઈ જાય ત્યાં સુધી. બરાબર. એટલે there are no limitations on number of sheets. હવે જો અત્યારે કયો સેલ સિલેક્ટ છે? B અને 4. તો આ નેમ બોક્સમાં શું બતાવશે? B4 નું એડ્રેસ. અત્યારે C4. એટલે કે જે કમાન્ડ સિલેક્ટ હશે એનું એડ્રેસ આપણને ક્યાં બતાવે છે? નેમ બોક્સમાં. બરાબર છે. હવે મારે
છેલ્લા કોલમનું નામ શું છે? તો પહેલા કોલમનું નામ A છે, બીજાનું B છે, ત્રીજાનું C છે, એમ Z સુધી આવી જશે. પછી શું ચાલુ થશે? AA, AB, ACF. એવી રીતે છેલ્લો કોલમ છે XFD છે. અને છેલ્લી રો કેટલામી છે? 10,48,576. એટલે આપણે હવે જોઈ શકીએ કે છેલ્લા સેલનું એડ્રેસ કોઈ પૂછે તો આપણને યાદ હોય કે XFD છેલ્લો કોલમ છે અને આટલી રો છે, તો તમે કહી શકશો. તો તમારા મોબાઈલ સાયલન્ટ મોડમાં અથવા સ્વિચ ઓફ કરી દેજો. બરાબર. તમે અહીંયા જોઈ શકો છો કે મેં 1 2 3 ટાઈપ કર્યું તો C4 એક્ટિવ સેલ છે તો એમાં ટાઈપ થાય છે. બરાબર છે. આ રીતે તમે કોઈ પણ ડેટા એન્ટર કરી શકશો. અને જે તમે એક્ટિવ સેલમાં લખ્યો હશે ફોર્મ્યુલા બારમાં દેખાશે. ફોર્મ્યુલા બારમાં નોર્મલી ફોર્મ્યુલા દેખાય, પણ આપણે કન્ટેન્ટ લખ્યું હોય તો કન્ટેન્ટ પણ દેખાય. અહીંયા શીટ છે. જો તમે ઘણી બધી શીટ એડ કરી હોય તો એને નેવિગેટ કરવા માટે આ ટૂલ બાર છે. આ હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર છે. તમે ઇન્ફોર્મેશન લખ્યું હોય તો આડું ખસવા માટે છે, આ ઊભો ખસવા માટે છે. અહીંયા 3 વ્યૂ છે. પેજ વ્યૂ કહેવાય છે, અને પહેલું છે નોર્મલ વ્યૂ, બીજું પેજ લેઆઉટ વ્યૂ, અને ત્રીજું છે પેજ બ્રેક. બાય ડિફોલ્ટ કયું વ્યૂ છે? નોર્મલ. પછી તમે જ્યારે પેજ લેઆઉટ કરશો તો તમે ઝડપથી હેડર ફૂટર સેટ કરી શકશો. હેડર ફૂટર શું છે? દરેક પેજમાં જે આવે એને શું કહેવાય? ટોપમાં આવે એને હેડર કહેવાય, નીચે દરેકમાં આવે એને હેડર કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો હેડર મારે ઝડપથી ટાઈપ કરવું હોય તો હું અહીંયા લખી દઈશ, એ બધા પેજમાં આવશે જ્યારે પ્રિન્ટ આઉટ લઈશ ત્યારે. બરાબર. એવી રીતે તમે ફૂટરમાં જે તો જ્યારે હું પ્રિન્ટ આઉટ લઈશ ત્યારે દરેક પેજના પહેલા લાઈનમાં શું હશે? બે હોય. બરાબર. એવી રીતે નીચે તમે પેજ નંબર આપી શકો, એવું બધું કરી શકો છો. આ તમને પેજ બ્રેક વ્યૂ છે. અત્યારે આપણે કોઈ ઇન્ફોર્મેશન ટાઈપ નથી કરી એટલે દેખાડતું નથી, પણ જો હોત તો પહેલા પેજમાં શું આવે, બીજા પેજમાં શું આવે, એ બધું બતાવે. આ સિવાય આપણે કીધું હતું બેક સ્ટેજ વ્યૂ. તો બેક સ્ટેજ વ્યૂ છે એ તમારા ફાઇલ મેનુ જેવું છે. અગાઉના વર્ઝન જે એક્સેલના હતા એના ફાઇલ મેનુ જેવું છે. એની અંદર સેવ, સેવ એઝ, ઓપન, ક્લોઝ એ બધા ઓપ્શન છે. એમાં તમે સેવ એઝ કરો છો ત્યારે તમને જુદી જુદી ફોર્મેટ એક્સેલ સપોર્ટ કરે છે. બાય ડિફોલ્ટ શું એક્સટેન્શન હશે? ફાઇલ સેવ કરે ત્યારે આપણને એક્સટેન્શન ખબર હોવી જોઈએ ને, એક્સેલ SX. બરાબર. તો એ વર્કબુક તરીકે હું સેવ કરું તો એ એક્સટેન્શન આપશે. અગાઉના વર્ઝનમાં સેવ કરવું હોય તો 97/2003. પણ અહીંયા શું યાદ રાખવાનું છે? તો અગાઉના વર્ઝનમાં તમે કીધું એમ કેટલા કોલમ હતા? ફક્ત 256 હતા. તો 256 ની બહાર કોઈ માહિતી હશે તો એ ડિસ્કાર્ડ થઈ જશે. અને એવું નથી કે આપોઆપ થઈ જશે, એ પહેલાં તમને વોર્નિંગ પણ આપશે કે અગાઉના વર્ઝનમાં સેવ કરશો તો આ બધા ફેરફાર છે. એક બીજું ફીચર છે સ્પાર્ક લાઇન, જે અગાઉના વર્ઝનમાં આવતું નથી. ટૂંકમાં આગળના વર્ઝનમાં જે ફીચર્સ ના હોય અને તમે વાપર્યા હોય તો એક્સેલ એનું લિસ્ટ આપશે કે ધીઝ આર ધ ચેન્જીસ that is not available in previous version of Excel, so you have to look at this before saving into earlier version. પછી તમે PDF બનાવી હોય, આપણને ખબર છે એટેચમેન્ટ મોકલવું હોય ત્યારે ફાઇલની સાઇઝ ઘટાડવી હોય તો આપણે PDF વાપરે, તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટમાં પણ સેવ કરી શકો છો. CSV એટલે કોમા સેપરેટેડ વેલ્યુ તરીકે સેવ કરી શકો છો. ટેક્સ્ટ ફોર્મેટમાં કરી શકો છો. બરાબર. there are so many formats supported by Excel while you save your file. હવે આ જે ટેબ છે એમાં શું છે? આપણને ટેબની અંદર વાત કરીએ એમ જુદા જુદા ગ્રુપ છે ને ગ્રુપમાં કમાન્ડ છે.
હવે તમારે એક કમાન્ડ એક ટેબમાંથી વાપરો છો, બીજો કમાન્ડ બીજી ટેબમાંથી વાપરો છો, તો વારાઘડીએ શું કરવું પડશે? આમથી આમ ટેબમાં કરવું પડશે. તો એવું ના કરવું હોય તો તમે પોતાનું ટેબે બનાવી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે? તો ટેબમાં કોઈ પણ જગ્યાએ રાઈટ ક્લિક કરવાની છે અને કસ્ટમાઇઝ ધ રિબન આપવાનું છે. આનું નામ રાખવાનું રિબન છે. તો આપણે કસ્ટમાઇઝ રિબન કરશું એટલે આપણને એક ડાયલોગ બોક્સ ઓપન થશે. એમાં અત્યારે જે ટેબ છે તમે અહીંયા જોઈ શકો છો, હોમ, ઇન્સર્ટ, આ બધા ઉપર જે નામ હતા એ જ છે. હવે મારે નવું ટેબ બનાવવું હોય તો ખાલી શું કરવાનું છે? ન્યૂ ટેબ. ન્યૂ ટેબનું નામ આપવું હોય તો અહીંયા સિલેક્ટ કરી અને શું આપશું? રીનેમ. તો એની જગ્યાએ હું સપોઝ લખી દઉં માય ટેબ. તો માય ટેબ બની ગયું. આ ગ્રુપનું નામ હું જે ફોર્મેટિંગ માટેનું બનાવતો તો ફોર્મેટિંગ જે આપવું આપી શકો. અત્યારે હું નામ આપું છું માય ગ્રુપ. ગ્રુપમાં શું હોય? રિબનમાં ટેબ હોય, ટેબમાં ગ્રુપ હોય, ગ્રુપમાં શું હોય? કમાન્ડ. તો કમાન્ડનું લિસ્ટ અહીંયા છે તમારી પાસે. તો જે લેવું હોય એ આ માય ગ્રુપમાં એડ થશે. બરાબર. અને અત્યારે આ ચેકબોક્સ ટિક છે એટલે હું ઓકે આપીશ એટલે એનો મતલબ કે મારે આગળ શો કરવું છે. માની લો કે પછી તમારે જરૂર ના હોય તો પાછી અનચેક કરી દેશું તો એ દેખાતું બંધ થઈ જશે. બરાબર છે. તો ઓકે આપશું એટલે શું થઈ જશે? માય ટેબ આવી ગયું, એની અંદર માય ગ્રુપ આવી ગયું. આવા ગમે તેટલા ગ્રુપ બનાવી શકાય, ગમે તેટલા કમાન્ડ એમાં એડ કરી શકાય. બરાબર. ગમે તેટલા ટેબ બનાવી શકાય. તો આ એક્સેલનું ઇન્ટરફેસ છે જેની અંદર તમે શું કરી શકશો? બધું કસ્ટમાઇઝ કરી શકશો અને એનો યુઝ પણ કરી શકશો. પાછા આપણે પીપીટીમાં કેટલી શીટ હતી બાય ડિફોલ્ટ? તો ત્રણેયનું ભેગું નામ શું છે? વર્કબુક. જેમ એક બુકની અંદર ઘણા બધા પેજ હોય એમ એક ફાઇલની અંદર વર્કબુક કહેવાય અને વર્કબુકની અંદર શું હોય? ઘણી બધી શીટ હોય. એને આપણે વર્કશીટ તરીકે ઓળખીએ છીએ. બાય ડિફોલ્ટ 3 શીટ હશે પણ તમે ગમે તેટલી શીટ એમાં એડ કરી શકશો. આપણે અગાઉ વાત કરી એમ રો આટલી હોય છે, કોલમ આટલી હોય છે. હવે એક સેલમાં કેટલી માહિતી ટાઈપ થઈ શકે? તો એની અંદર તમે મેક્સિમમ 255 કેરેક્ટર સુધીની ઇન્ફોર્મેશન ટાઈપ કરી શકશો. કારણ કે આપણને ખબર છે કે એક જ સીટમાં 17 અબજથી વધારે સેલ છે તો તમે કેટલી બધી ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકો છો. બરાબર. તો એક લિમિટેશન છે કે એક સેલની અંદર તમે બધું ટાઈપ નથી કરી શકતા, અલગ અલગ સેલનો ઉપયોગ કરો. કોલમના નામ આપણને ખબર છે ABCD અપ ટુ XFD હતા. રોના નંબર 1 2 3 અપ ટુ 10,48,576 હતા. પહેલા સેલનું એડ્રેસ A1 કહેવાય, છેલ્લા સેલનું એડ્રેસ. હવે આપણને જો પેલા રેન્જ યાદ હોય તો તમે જાતે કહી શકશો. આ પીપીટી હું તમને આપી દઈશ એટલે લખવાની જરૂર નથી, ખાલી સમજવા ઉપર અત્યારે ટાઈમ નથી. સેલની અંદર તમે શું કરી શકો? તો એક તો ટાઈપ કર્યું મેં એટલે તમે ડેટા એન્ટર કરી શકો. પછી એને ફોર્મેટિંગ એટલે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન અથવા તો જે જુદી જુદી ઇફેક્ટ હોય આપી શકો. પછી તમે ફોર્મ્યુલા લખી શકશો. ફોર્મ્યુલા એટલે શું? હમણાં આપણે આગળ જોઈએ છીએ. પછી ફંક્શન લખી શકશો. આપણે એક સેલમાંથી બીજા સેલમાં જવું હોય તો એરો કીનો ઉપયોગ કરી શકીએ. તમે ડેટા ટાઈપ કરીને એન્ટર આપશો એટલે એનો મતલબ કે તમારું ટાઈપિંગ પૂરું થઈ ગયું. સિલેક્ટ કરવા હોય સેલ, આપણે સરવાળો કરવો હોય જેટલા નંબરનો એનો એ સેલ સિલેક્ટ કરવા પડશે. તો સિલેક્ટ કરવા માટે કાં તો તમે માઉસનો ઉપયોગ કરશો અને કાં તો શું કરશું? શિફ્ટ પ્લસ એરો. આ યાદ રાખવાનું છે. કારણ કે એક્સેલમાં બીજું કાંઈ નથી કરવાનું, ટાઈપ કરીને બધું જાતે જ થશે બધું એની જાતે. પણ આપણને ખાલી સિલેક્ટ કરતા તો આવડવું જોઈએ. તો સિલેક્ટ કરવા માટે કાં તો માઉસ વાપરવાનું છે ને કાં તો શિફ્ટ સાથે એરો કી પ્રેસ કરવાનું. અને માઉસ વાપરો ત્યારે લેફ્ટ બટન પ્રેસ હોવું જોઈએ. એવી જ રીતે તમે કટ, કોપી, પેસ્ટ કરી શકશો. એકની એક માહિતી ફરીવાર જોતી હશે તો કટ, કોપી, પેસ્ટની જરૂર પડશે. હવે તમે વર્ડમાં કટ કરો તો શું થાય? વર્ડમાં કટ કરો એટલે શું થાય? જતી રહે. એક્સેલમાં નહીં જાય.
એક્સેલમાં એની ફરતી ડોટેડ લાઈન આવી જશે. જ્યાં સુધી તમે પેસ્ટ નહીં કરો ત્યાં સુધી ગાયબ નહીં થઈ જાય, ત્યાં ને ત્યાં જ રહેશે. બરાબર. પછી તમારે મૂવ કરવા હોય ડેટા તો સિલેક્ટ કરી અને ડ્રેગ કરી શકશો. ડ્રેગ બધાને ખબર છે. પછી તમે સેલ છે એની હાઇટ વિડ્થ બદલી શકો, કારણ કે ઘણીવાર શું અમુક ઇન્ફોર્મેશન સેલ તો નાના દેખાય છે, તો મોટી માહિતી હોય તો તમે ડ્રેગ કરીને મોટું કરી શકો. પછી તમે આખી રો ડિલીટ કરી શકો, ટાઈપ કર્યું હોય, સેલ ડિલીટ કરી શકો, કોલમ ડિલીટ કરી શકો. પછી તમે ફોર્મેટિંગ હમણાં જ કીધું એ રીતે કરી શકશો. સેવ કરશો ત્યારે તમને જુદા જુદા ઓપ્શન મળે છે, એ પણ મેં તમને કીધું. હવેનો પાર્ટ છે ઇમ્પોર્ટન્ટ છે. ડેટા એન્ટ્રી તો બધાને આવડે છે. આપણે ખાલી શું શીખવાનું છે એક્સેલની અંદર? બે જ વસ્તુ, ફોર્મ્યુલા અને ફંક્શન. અને એ થઈ જશે પછી તમારે ખાલી ક્લિક કરીને જુદા જુદા આઉટપુટ જ લેવાના છે. તો ફોર્મ્યુલા શું છે? તો આપણે ગુજરાતીમાં જેને સૂત્ર કહીએ, ઇક્વેશન કહીએ, એને શું કહેવાય? ફોર્મ્યુલા. જેમ કે હું એમ લખું કે 5 + 5 તો એક ફોર્મ્યુલા છે. બરાબર. તો એક્સેલની અંદર આવે કોઈ પણ સિમ્પલ કે કોમ્પ્લેક્સ ફોર્મ્યુલા સહેલાઈથી લખી શકાય છે. અને જ્યારે આપણે ફોર્મ્યુલા લખીએ ત્યારે પ્લસને શું કહેવાય? પ્લસનું ઇંગ્લિશ નામ ઓપરેટર કે એમ બધા ઇન જનરલ પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, ડિવિઝન એ બધા જનરલ શું કહેવાય? ઓપરેટર કહેવાય. બરાબર. તો ઓપરેટરની મદદથી આપણે કોઈ પણ ફોર્મ્યુલા લખી શકશું. કોઈ પણ ફોર્મ્યુલા લખ્યો તમારે એટલું જ યાદ રાખવાનું છે, તમે 5 + 5 લખવાથી જવાબ નહીં આવે. જો આગળ ઇક્વલ ટુ લખેલું હશે તો જ જવાબ આવશે. એટલે કોઈ પણ ફોર્મ્યુલા છે શેનાથી ચાલુ થશે? ઇક્વલ ટુ થી. હવે માની લો કે તમે એમ લખ્યું છે 5 + 5 × 3 તો શું આન્સર આવશે? 5 + 5 × 3 બહુ મોટી ફોર્મ્યુલા નથી, તો 18 જવાબ આવો જોઈએ ને. 5 + 3 કેટલા થાય? 15. અને આગળના 3. તો આપણે એવું માનીએ કે પહેલા 5 + 3 કરશે ને પછી મલ્ટીપ્લાય કરશે, એવું કદાચ વિચારતા હો તો એ ખોટું છે. યાદ રાખવાનું છે કે જ્યારે તમે મોટું સૂત્ર લખશો ત્યારે ઘણા બધા ઓપરેટર હશે. તો એક્સેલ શું કરે છે કે પહેલા કોઈક ઓર્ડરમાં ઇવેલ્યુએટ કરે છે, અને એ ઓર્ડર યાદ રાખવો સહેલો છે. પહેલા એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ. તો પહેલા 4 તો તમને ખબર છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. છેલ્લું કદાચ ખબર ના હોય તો આપણે ઘાત કરવું હોય, 5 ની 5 ઘાત કેટલી થાય? એ જે થશે એ આન્સર અહીંયા આવશે. અહીંયા 5 / 2 હશે તો શું આવશે આન્સર? 25. પછી 125, 3 હોય તો એવી રીતે. તો આ છેલ્લો યાદ રાખવાનો છે, કેરેટ સાઇન છે. હવે આપણે જે હમણાં વાત કરીએ તો આની અંદર બધા ઓપરેટર છે. પ્લસ નથી, માઇનસ, ડિવિઝન, મલ્ટીપ્લાય અને પાવર. તો એક્સેલ શું કરશે? જે કૌંસમાં લખ્યું હશે બ્રેકેટમાં એ સૌથી પહેલા કરશે. ભલે તમે ગમે તે મોટું લખ્યું છે, પહેલા કયું થશે? હંમેશા કૌંસવાળું. પછી કયું થશે? ગુણાકાર અને ભાગાકાર. પણ આમાં પહેલા શું છે? ભાગાકાર છે કે ગુણાકાર છે? તો પહેલા ભાગાકાર કરશે, કારણ કે બેની પ્રાયોરિટી સરખી છે. તો પહેલા શું કરશે? ભાગાકાર કરશે. પછી શું કરશે? ગુણાકાર. અને પછી પ્લસ માઇનસ. પણ અત્યારે બે છે, પ્લસ માઇનસ છે નથી. એટલે જો હવે તમે જોઈ શકો 10 - 8 પહેલા કરે. શું કામ? શેમાં છે? બ્રેકેટમાં છે. તો એ 2 થયું એટલે આખો જવાબ આટલો રિડ્યુસ થઈ ગયું. હવે શું કરે? ઘાત કરે. તો 4 ની 2 ઘાત કેટલી થાય? 16. પછી ભાગાકાર ગુણાકાર છે તો પહેલા ભાગાકાર થાય એટલે 40 / 2 20 થાય. અને પછી શું થાય? એની સાથે 16 નો ગુણાકાર. એટલે છેલ્લો જવાબ આપણો શું આવશે? 320. આ ક્રમ ખાલી યાદ રાખવાનો છે. પહેલા પેરેન્થેસિસ, પછી પાવર, પછી મલ્ટીપ્લાય, ડિવિઝન અને છેલ્લે પ્લસ માઇનસ. અને જો બે સાથે હોય તો શું થાય? આગળ જે હોય પહેલા. હવે ફંક્શન. તો આપણે એમ કહી શકીએ ફંક્શન છે એ પ્રી ડિફાઇન્ડ ફોર્મ્યુલા છે. તમારે સરવાળો કરવો હોય તો શું લખો? a + b + c + d એવું કંઈક લખો. તો તમારે ફંક્શન છે એ ફોર્મ્યુલા છે, પણ કેવી? પહેલેથી ડિફાઇન છે. સરવાળો કરવા માટે તમારે વેલ્યુની જરૂર પડે ને, તો તમારે સમની અંદર ખાલી શું આપી દેવાની છે? વેલ્યુ. પ્લસ લખવાની જરૂર નથી. સમજાય છે? તો ધેટ ઇઝ ફોર્મ્યુલા. ફંક્શન એટલે પ્રી ડિફાઇન્ડ ફોર્મ્યુલા. બરાબર.
અને એક્સેલની અંદર આવા નંબર ઓફ ફંક્શન્સ આવેલા છે. હવે આ શું છે? A1 જેમ A4, તો એ રેન્જ બતાવે છે. એટલે કે A1 થી A4 સુધીનો સરવાળો મારે કરવો છે. અને એ કઈ રીતે આવશે? તો હમણાં મેં તમને કીધું એમ શિફ્ટ સાથે એરો કી કરીને સેલમાં ફેરવશું એટલે આપોઆપ એ ત્યાં આવી જશે. અથવા તો તમે શું કરી શકશો? માઉસથી પણ કરી શકશો. તો કોઈ પણ ફંક્શન હોય એની અંદર ફોર્મ્યુલા શેનાથી ચાલુ થાય? તો ફંક્શન પણ શેનાથી ચાલુ થાય? ફંક્શનમાં બે વસ્તુ છે. પહેલું છે એનું નામ, સમ, એ એનું નામ કહેવાય. અને બ્રેકેટમાં જે લખીએ એને શું કહેવાય? આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ એટલે દલીલ નહીં, પણ જેના પર ઓપરેશન એપ્લાય કરવું છે એ વસ્તુ વેલ્યુ. બરાબર? તો આ અત્યારે મેં A1 to A4 આપ્યું છે, પણ હું એમ આપી શકું 1, 2, 3, 4. તો એ ચારેયનો સરવાળો કરી દઈશ. તો આર્ગ્યુમેન્ટ બે રીતે આપી શકાય. એક છે એ સેલના એડ્રેસ હોઈ શકે, અને બીજું શું હોઈ શકે? જાતે કોઈ વેલ્યુ આપી હોય તો આપી શકે ને. તો સમ છે એ ફંક્શનનું નામ છે, અને બ્રેકેટમાં જે લખ્યું એ શું છે? આર્ગ્યુમેન્ટ છે. આર્ગ્યુમેન્ટમાં બે વસ્તુ આપી શકાય. શું આપી શકાય? સેલના એડ્રેસ અથવા તો વેલ્યુ. જાતે વેલ્યુ લખો તો પણ ચાલે. બરાબર? હવે તમે માની લો તમને ફંક્શનનું નામ જ યાદ નથી, તો પણ એક્સેલ તમને હેલ્પ કરે છે. એની અંદર એક કમાન્ડ છે ઇન્સર્ટ ફંક્શન. ઇન્સર્ટ ફંક્શન કમાન્ડથી તમે શું કરી શકશો? તમને દાખલા તરીકે તમારે સૌથી ઓછી વેલ્યુ શોધવી છે, તો એનું ઇંગ્લિશમાં શું તમે કંઈક વિચારો કે નહીં? મિનિમમ કે લિસ્ટ કે એવું કંઈક વિચારીએ તો તમે એ ટાઈપ કરશો મિનિમમ એટલે લિસ્ટ આવી જશે ફંક્શન, અને એમાંથી તમારે મિનિમમ સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી તો તમને ખબર છે શેમાંથી મિનિમમ શોધવું છે, એમાં ખાલી માઉસ ફેરવવાનું છે. બરાબર? તો ઇન્સર્ટ ફંક્શન તમને ફંક્શનને સર્ચ કરવામાં અને એની અંદર શું શું આપવાનું છે આર્ગ્યુમેન્ટમાં એ શોધવામાં હેલ્પ કરશે. બીજું છે ઓટોસમ. તમે સામાન્ય રીતે કયા ફંક્શન વાપરો? એવરેજ, સમ, કાઉન્ટ, મિનિમમ, મેક્સિમમ. તો એ બાઉન્ડિંગ એટલે તમારે પ્રિસિશન કેટલું રાખવું છે? 2 ડિજિટ સુધી રાખવું છે, 3 ડિજિટ સુધી રાખવું છે? તો એ રાઉન્ડિંગ માટેના ફંક્શન છે. હવે આપણે આટલા ફીચર્સ ડિસ્કસ કરવા માંગીએ છીએ. આ ડેટા એનાલિસિસ માટેના ફીચર છે. શોર્ટ એટલે ગોઠવણ કરવી, ચડતા ક્રમમાં તે ઉતરતા ક્રમમાં. તો શોર્ટિંગ કરી શકશો તમે ડેટાનું એસેન્ડિંગમાં અથવા ડિસેન્ડિંગમાં. શોર્ટિંગમાં પાછું શું છે કે માની લો કે પહેલાં તમારે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં શું હોય કે જો પર્સન્ટેજ સરખા હોય તો પછી શું જોઈએ છે? એક્સપિરિયન્સ જોઈએ છે. તો તમે એવા લેવલ પણ ડિફાઇન કરી શકશો કે એક લેવલ પર શોર્ટિંગ કરવું છે, 2 લેવલ પર કરવું છે કે n નંબર પર કરવું છે. પછી ફિલ્ટર. તમારી પાસે 1000 ડેટા હશે, એમાંથી સિલેક્ટેડ હોય કે જેમ કે કોઈ સેલ્સમેન હોય 4 એરિયામાં સેલ કરતો હોય, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ અને નોર્થ. તો મારે ખાલી નોર્થના ડેટા જોવા છે, તો હું એને ફિલ્ટર કરી શકીશ અને એને પછી કોપી પેસ્ટ કરી શકીશ. કન્ડિશનલ ફોર્મેટિંગ એટલે શું કે તમારે કોઈ સેલને એની વેલ્યુ બેઝ પર હાઇલાઇટ કરવા હોય. ફેલ થયેલા વિદ્યાર્થીને મારે આમ હાઇલાઇટ કરવા છે, તો હું એક શોધીને કરીશ તો કેટલું ડિફિકલ્ટ છે. તો તમે રેન્જ સિલેક્ટ કરી અને એક કન્ડિશન આપી દેશો કે 35થી ઓછા કેટલા છે, તો તરત જ એને જે તમે કલર કીધો છે એ કલરમાં તમને બતાવી દેશે. બરાબર છે? પછી છે ચાર્ટ. તો તમે કોઈ પણ ડેટાને ગ્રાફિકલ ફોર્મમાં રિપ્રેઝન્ટ કરશો તો તમને ખ્યાલ આવશે કે ડેટા વધે છે કે ઘટે છે કે ફ્લક્ચ્યુએશન આવે છે. તો વિઝ્યુઅલી ડેટાને ઇન્ટરપ્રેટ કરવા માટે શું છે? ચાર્ટ. આની અંદર એક સ્પેશિયલ ફીચર છે સ્પાર્ક લાઇન. ચાર્ટ કેવડો હોય? મોટો હોય ને નોર્મલી. તો તમારે એક જ સેલ જેટલો ચાર્ટ બનાવવો હોય તો પણ તમે બનાવી શકશો. ડેટા છે એની બાજુમાં એક જ સેલ જેટલો ચાર્ટ બનાવો તો પણ બનાવી શકશો. બરાબર? પછી છે પાઇવોટ ટેબલ. પાઇવોટ ટેબલ એ એક્સેલનું સૌથી સારામાં સારું ફીચર છે. જો પાઇવોટ ટેબલ આવડતું હોય તમને તો તમે ખૂબ જ સહેલાઈથી ઘણા બધા મોટા ડેટાને એનાલાઇઝ કરી શકશો. હમણાં તમે એક એક્ઝામ્પલ જોશો એટલે તમને જાતે ખબર પડશે. ટેબલ છે એ એનાથી શું થશે કે ઓટોમેટિકલી અમુક ઓપ્શન આવી જશે, શોર્ટ, ફિલ્ટર, સમ, એવા બધા. પછી વોટ ઇફ એનાલિસિસ છે. એમાં તમે જુદા જુદા સિનારીઓ ડિફાઇન કરી શકો છો. એટલે કે જો આ વેલ્યુ હશે તો શું, 10% વ્યાજ હશે તો શું, 20% વ્યાજ હશે તો શું, એને વોટ ઇફ એનાલિસિસ કહે. એ ટાઈપનું સોલ્વર છે જે મેથેમેટિક્સના હશે ને ખબર હશે
કે there is a one area called operation research. ઓપરેશન રિસર્ચમાં તમને ખ્યાલ હશે કે ટ્રાન્સપોર્ટેશન, એસાઇનમેન્ટ, પછી ગેમ થિયરી, આ બધા જુદા જુદા, પછી લિનિયર પ્રોગ્રામિંગ, એ બધા તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવા હોય તો એક્સેલની અંદર એક એડ ઇન્સર્ટ કહેવાય. એડ ઇન્સર્ટ એટલે વધારાનું ફીચર જે નોર્મલી એક્સેલમાં ના હોય, તમારે બહારથી પછી એડ કરવું પડે. તો એના માટેનું છે આ સોલ્વર. અને એનાલિસિસ ટૂલ પેકમાં તમારે સ્ટેટિસ્ટિકલ, ગઈકાલે સાહેબે બતાવ્યું તો ટી ટેસ્ટ ને એફ ટેસ્ટ ને, તો એ બધું કરવું હોય તો તમે શેનો યુઝ કરશો? એનાલિસિસ ટૂલ પેકમાં. હવે આપણે આને આટલી વસ્તુ આપણે ડિસ્કસ કરીએ અને હવે આપણે પ્રોબ્લેમ જોઈએ છે ડેમોમાં. તમે ગુજરાતીમાં પણ એન્ટર કરી શકો છો એક્સેલમાં ડેટા, એવું નથી ઇંગ્લિશમાં. તમારી પાસે ગૂગલ ઇનપુટ ટૂલ કે કોઈ ગુજરાતી કીબોર્ડ હોય તો તમે એ ગુજરાતીમાં પણ ટાઈપ કરી શકો. હવે માની લો કે આ ટેબલ છે, એને કોપી કરવું હશે તો આપણે શું કરશું? કઈ રીતે? શિફ્ટ. હવે જો આને હું કોપી કરવું હોય તો કંટ્રોલ સી કમાન્ડ છે. હવે હું અહીંયા પેસ્ટ કરું છું. પેસ્ટ માટે કંટ્રોલ વી છે, બરાબર. હવે તમે જુઓ છો અહીંયા હું થોડું, તો આમાં કઈ તમને ફેર લાગે છે? ઓરિજિનલમાં આમાં કઈ ફેર લાગે છે? લાગે છે? એ તો એસ્કેપ આપશો એટલે જતી રહેશે. ચલો, આમાં ને આમાં શું ફેર છે? સ્પેસનો ફેર છે, બરાબર. આપણે જેટલી વિડ્થ જોતી હતી કોલમની એટલી ના આવી, તો પછી પાછું મારે શું કરવું પડે? અહીંયા લઈ જશો તમે સેલ પર એટલે આવું આવશે. પછી લેફ્ટ કી પ્રેસ કરીને કરીશ એટલે વધારે થશે, પણ એવી મહેનત કરવી પડે ને જેટલા કોલમ એટલા. તો એક્સેલની અંદર એક ફીચર છે પેસ્ટ સ્પેશિયલ. તો અહીંયા પેસ્ટ સ્પેશિયલનો પાછો ફાયદો શું છે કે પેસ્ટ આપી દીધા પછી ખબર પડે એ ખોટું, તો પહેલેથી ખબર પડી જશે તમને. જો આ ઓપ્શન છે એમાં શું થયું? કીપ સોર્સ કોલમ વિડ્થ, એટલે કે જેટલી ત્યાં ઓછી હોય તો ઓછી અને વધારે હોય તો વધારે. તો આ પેસ્ટ સ્પેશિયલ તમે શું થશે એ તમને ખબર ના હોય તોય ચિંતા નથી. શું કામ? અહીંયા ક્લિક કરશો એટલે કેવું દેખાય છે? જો બદલાય છે. આમાં ખાલી ફોર્મ્યુલા હોય તો જ આવે. આમાં ફોર્મ્યુલાને ફોર્મેટિંગ આવે, આમાં સોર્સ ફોર્મેટિંગ આવે, પણ પેલી વિડ્થ કદાચ ના આવે. તો પેસ્ટ સ્પેશિયલ બધાને ખબર પડી ગઈ. ટાઈપ કરવું હોય તો શું કરવાનું છે? જે એક્ટિવ સેલ હશે, આ અત્યારે B8 આપણો એક્ટિવ સેલ છે, તો એમાં જે હું લખીશ અથવા અહીંયા જે હું લખીશ, તો જો એક્સેલ ઇન્ટેલિજન્ટ છે, એણે શું કર્યું? મેં આ ફોર્મેટિંગ નથી આપ્યું. બાય ડિફોલ્ટ શું આવે? ફોર્મેટિંગ ના આવે. પણ જો આગળના સેલમાં ફોર્મેટિંગ હતું તો એણે જાતે શું કરી દીધું? ફોર્મેટિંગ એપ્લાય કરી દીધું, બરાબર. તો અને આ જો ના હોય તો તમે અહીંયા તમને ખ્યાલ છે આ બધા સિમ્બોલથી તમે પરિચિત જ છો, તો એનાથી પણ ફોર્મેટિંગ કરી શકો છો. એટલે બધાને પેસ્ટ ને એ બધું કરતા ખ્યાલ આવશે, બરાબર. હવે ઘણીવાર શું હશે કે અમુક ડેટા રિપીટ થતો હોય, સન્ડે, મંડે, ટ્યુઝડે એમ સિક્વન્સમાં આવતો હોય, બરાબર. તો એ વારાઘડી આપણે લખવાની જરૂર નથી બધી વસ્તુ. એક્સેલ આપણને ફિલ સિરીઝ નામનું એક ઓપ્શન આપે છે. તમારે ફિલ કરવું હોય તો જો તમને ખબર હોય કે સિક્વન્સ છે 1 2 આવું 10 સુધી કરવું છે તો આ બે સિલેક્ટ કરશો. અત્યારે આપણને ખબર છે જાડો પ્લસ સાઇન આવે છે, થીક પ્લસ આવે છે. જેવું તમે અહીંયા કોર્નર પર લઈ જશો એટલે હેરલાઇન પ્લસ આવી જશે, અને એને તમે લેફ્ટ કી પ્રેસ કરી અને ડ્રેગ કરશો તો તમે જોઈ શકો છો કે આપોઆપ. તો જે ક્રમમાં આવતું હશે ને એ તમારે કરવાની જરૂર નથી. અહીંયા શું થશે? નાવ યુ કેન પ્રિડિક્ટ. શું થાય? હા, 5 5 ઘટાડશે.
તો 2 વેલ્યુ લખી અને જાતે એક્સેલ ડિસિઝન લઈ લેશે. હવે આમાં શું હશે રૂલ, તમે કહી શકશો? 4 ગણું. તો એ નહીં કરી દે, એ આપણે કહેવું પડશે એને, કારણ કે કોકને 4 કરવો હોય, કોકને એમ એ હોય કે 5 + 15 પણ હોઈ શકે. 2 વેલ્યુ લખો એના પરથી જે ડિસાઈડ કરે છે. તો એમ એ હોઈ શકે ને 5 + 15 અને 5 × 4 હોઈ શકે. તો એના માટે તમારે જેટલામાં ફિલ કરવું એટલું સિલેક્ટ કરવાનું છે. અહીંયા હોમ ટેબની અંદર ફિલ સિરીઝમાં જવાનું છે. ડાઉન છે ને એટલે ખબર પડે ફિલ છે, એમાં સિરીઝમાં જવાનું છે. એમાં ગ્રોથ લેવાનું છે. ગ્રોથ એટલે ગુણાકાર, એમ યાદ રાખો. સ્ટેપ વેલ્યુ આપણે જો એને મેં કીધું હતું ને સરવાળો જ લે બાય ડિફોલ્ટ, એટલે 15 લઈ લીધું જાતે. આપણે શું કરવું છે? 4. અને તમારે એમ હોય કે મારે 1000 અટકી જવું છે, તો અહીંયા સ્ટોપ વેલ્યુ પણ આપી શકો છો. તો 1000 સુધી ભલે મેં જાજુ સિલેક્ટ કર્યું હોય, 1000 આવે એટલે અટકી જશે. બરાબર. 320 × 4 1200 ઉપર જતું રહે, 1280 થાય તો ખબર પડશે. હવે સન્ડે છે તો હવે નેક્સ્ટ શું કરે? તો આ રીતે પણ ફિલ થઈ શકે. તારીખ હશે તો એ શું કરશે? જનરલી એક દિવસમાં વધારો કરશે. એટલે અત્યારે શું થશે? હવે 2, 3 એમ આવશે. પણ માની લો કે તમારે EMI દર મહિનાની 1લી તારીખે ચૂકવવાનો છે, તો તમારે શેમાં વધારો કરવો પડે? મહિનામાં. તો આપણે અહીંયા સિલેક્ટ કરવાનું. પાછું ક્યાં જશું? ફિલમાં, સિરીઝમાં, ડેટમાં. એને જાતે ડેટ લઈ લીધું, મંથ. પછી 14 પછી 15 પણ એ જાતે જ લઈ લે. સમજ્યા? તો તમે નંબર ફિલ કરી શકો છો, ડે ફિલ કરી શકો છો, ડેટ ફિલ કરી શકો છો. અને માની લો કે તમારે લેક્ચરનું બનાવતા હો તો 1 કલાકનું હોય તો હું અહીંયા શું લખીશ? તો એ શું કરશે? એ પણ કરી દેશે તમને. બરાબર. હવે આ છે ને એ એક્સેલ તમને નહીં આપે સોમવાર, મંગળવાર, બરાબર. પણ અહીંયા અત્યારે આવી રહ્યું છે, કારણ કે મેં તો આવી જાતે તમારી સિરીઝ બનાવી. આવી સિરીઝ આપણે જાતે બનાવી તોય બનાવી શકીએ છીએ. એના માટે તમારે ફાઇલમાં જવાનું છે. આ લખી લેજો, આ પીપીટી નહીં લખવું હોય તમારે ફાઇલમાં જવાનું છે. એની અંદર ઓપ્શનમાં જવાનું છે. ફાઇલ, ઓપ્શન, એડવાન્સ અને એની અંદર જનરલ. અહીંયા તમે જો એડિટ કસ્ટમ લિસ્ટ છે. આપણે ક્યાં ગયા? ફાઇલ, ઓપ્શન, એડવાન્સ્ડ, જનરલ અને એડિટ કસ્ટમ લિસ્ટ. તો તમારે જે ટાઈપ કરવું અહીંયા લિસ્ટ એન્ટ્રીઝ છે. અહીંયા હું જે ટાઈપ કરી દઈશ એ આવી જશે. બરાબર. અત્યારે હું નથી લખતો, ટાઈપ નથી કરતો, પણ અહીંયા ટાઈપ કરી દેશો. આજે આપણે કરી દઈએ અબકોડ. તો આ લખી અને એડ કરી દઈશ એટલે નીચે શું આવી જશે? અબકોડ આવી જશે. હવે હું ઓકે આપી દઉં છું. પછી શું આ પાછું અ થી ચાલુ થઈ જાય. બરાબર. તો આ ફિલ સિરીઝ ઓપ્શન બધાને ખબર પડી. આ યુઝફુલ છે કારણ કે ડેટા એન્ટ્રી આપણી ઘટાડે છે. હવે સિમ્પલ ફોર્મ્યુલા આપણે લખવી છે. તો મેં અહીંયા ફોર્મ્યુલા લખી દીધી છે જેથી ટાઈમ ના બગડે. અહીંયા બધા સ્ટુડન્ટના નામ છે. અમારે સરવાળો કરવો હોય તો કુલ માર્ક્સમાં તમે આનું એડ્રેસ શું છે? C4, આનું D4 અને આનું E4. તો ફોર્મ્યુલા હંમેશા શેનાથી ચાલુ થાય? હવે મારે ટાઈપ નથી કરવાની, અહીંયા ખાલી ક્લિક કરવાની છે. પ્લસ બીજું, પ્લસ ત્રીજું.
હવે પેલું ફોર આવી ગયું. બરાબર. હવે તમારે બીજામાં લખવાની જરૂર નથી. આ ફિલ હેન્ડલ કહેશો, આનું નામ યાદ રાખજો, ફિલ હેન્ડલ. ફિલ હેન્ડલ તમે ડ્રેગ કરશો એટલે એક્સેલ જાતે નક્કી કરી લેશે કે હવે તમારે શું બીજામાં શું ફોર્મ્યુલા થાય. કારણ કે જ્યારે હું આ ફોર્મ્યુલા લખું ત્યારે એમ નથી સમજતું C4 D4 ને E4, પણ એમ સમજે છે કે લેફ્ટ સાઈડના 3 સેલનો સરવાળો. જ્યારે હું ડ્રેગ કરું ત્યારે નીચેના સેલમાં ડાબી બાજુના 3 સેલનો સરવાળો જાતે કરું. બરાબર. એટલે એક જ વાર ફોર્મ્યુલા લખી તો બધે ફિલ થઈ. હવે તમે સમજી શકો ટકા માટે શું હશે, તો આને ભાગ્યા 3. પણ મારે પર્સન્ટેજ સિમ્બોલ સાથે બતાવવો હોય તો 300 કરવું પડશે, કારણ કે જ્યારે હું પર્સન્ટેજ સિમ્બોલ એપ્લાય કરીશ ત્યારે 100 વડે ગુણાકાર જાતે થઈ જાય છે. બરાબર. હવે આ પરિણામ વાળું જોઈ લઈએ. પરિણામમાં શું કરવું પડે, ત્રણેયમાં પાસ હોવો જોઈએ ને. તો જો મેં અહીંયા ફોર્મ્યુલા લખી છે. હવે ઇફ થી આપણે ચેક કરી શકીએ. ઇફ એટલે જો તો ગુજરાતીમાં. જો શું હોય, આનો મીનિંગ શું થાય કે પહેલું 40 થી ઉપર, બીજું 40 થી ઉપર અને ત્રીજું 40 થી ઉપર. ત્રણેય સાચું પડશે તો એન્ડ છે એ આ પહેલું પ્રિન્ટ કરશે, અને નહીતર ઇફ પહેલું પ્રિન્ટ કરશે, નહીતર શું પ્રિન્ટ કરશે. તો માની લો કે તમે આ ભૂલી ગયા છો તોય કોઈ પ્રશ્ન નથી. અહીંયા હું લખું છું ઇઝ ઇક્વલ ટુ ઇફ. હવે આ ટૂલ ઘડીક બંધ કરો. હેલ્પ આવી ગઈ ઇફ. હવે અહીંયા શું કહે છે, લોજિકલ ટેસ્ટ એટલે કન્ડિશન. અને જો સાચું હોય તો શું, અને જો ખોટું હોય તો શું. પણ આપણે એક કન્ડિશન છે, એક નથી, 3 છે ને, એટલે એન્ડ વાપરવું પડે. અહીંયા હું એન્ડ લખું. હવે પહેલું શું હોવું જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 40, કોમા બીજું શું હોવું જોઈએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 40, કોમા ત્રીજું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 40. હવે મારું પૂરું થઈ ગઈ કન્ડિશન. હવે તમે જો બાજુમાં કોમા છે, અહીંયા તમને કદાચ દેખાતું નહીં, લોજિકલ ટેસ્ટ પતી જાય પછી શું છે, તો આપણે કોમા કરી દઈએ તો આગળ જતું રહેશે. વેલ્યુ ઇફ ટ્રુ, જો આ સાચું પડે તો શું કરવું છે, પછી કોમા તો કોમા કરી. વેલ્યુ ઇફ ફોલ્સ, જો ખોટું પડે તો શું કરવું છે, નહીં, કૌંસ બ્રેકેટ નથી કર્યો મેં, મારા એન્ટર અપાઈ ગયો. ઓકે, ઓકે. અને અહીંયા બ્રેકેટ કરવો પડશે. બરાબર. હવે એવી રીતે ક્લાસ શોધવો હોય તોય પણ તમે કરી શકશો. હવે યાદ રાખવાનું, આવી મેક્સિમમ એકની અંદર બીજી ઇફ, ત્રીજી ઇફ એમ લખી શકાય, પણ 7 થી વધારે નહીં. એ ક્લાસનું તમે કરી શકો. હવે માની લો કે મારે અહીંયા દરેક સબ્જેક્ટના મિનિમમ માર્ક્સ જોઈએ છે, તો ઇઝ ઇક્વલ ટુ, પણ હવે હું ફંક્શનનો યુઝ કરું છું તો મીન લખું એટલે જાતે મીનથી ચાલુ થતા બધા આવી જશે. હવે મારે કેટલામાંથી મીન શોધવો છે, આટલામાંથી, તો લેફ્ટ બટન પ્રેસ કરીને આ ખાલી સિલેક્ટ કરવાનું છે અને આ બ્રેકેટ પૂરું. મેક્સિમમ માટે શું હશે, મેક્સ, પણ ઇઝ ઇક્વલ ટુ લખ્યા પછી જ આવે મેક્સ. કેટલામાંથી, એટલામાંથી. હવે બીજામાં મહેનત કરવાની જરૂર નથી, આ ફિલ હેન્ડલ. બરાબર. તો આ તમે સિમ્પલ ફોર્મ્યુલા કરી શકશો. હવે આપણે શોર્ટિંગ કેમ કરવું એ ફટાફટ જોઈએ. તો આ બધા શું છે, ટાઈમ છે ને. આને મારે શોર્ટ કરવા તો કંઈ જાજી મહેનત કરવાની જરૂર નથી. અહીંયા શોર્ટ એન્ડ ફિલ્ટર છે, એના પર ક્લિક કરીશ
એટલે મને પૂછશે કે નાનાથી મોટું કે મોટેથી નાનું, ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં. તો મારે નાનો ટાઈમ પહેલાં જોતો હોય તો A to Z લઈશ, અને મોટો ટાઈમ પહેલાં જોતો હોય તો Z to A. તો હું A to Z કરું છું એટલે એક જ ક્લિકમાં શોર્ટ થઈ ગયા ડેટા. હવે આ તો એક જ કોલમ છે, પણ અહીંયા હું સમય શોર્ટ કરું તો R1 CT શોર્ટ થવા જોઈએ ને, તો અહીંયા રાખીને હું શોર્ટ કરીશ તો હારે પેલું મેં એટલે બોલ્ડ કર્યું કે ખબર પડે કે એની સાથે એ પણ થશે. તો આ રીતે શોર્ટ થઈ શકશે. અહીંયા નામ છે તો આ નામને મારે શોર્ટ કરવા હોય તો પણ કરી શકું. એટલે તમે જોયું, નંબર શોર્ટ કર્યા, સમય શોર્ટ કર્યો, આપણે કેરેક્ટર શોર્ટ કર્યા, તો શોર્ટિંગ પણ ઝડપથી થઈ શકશે. હવે તમે ઘણા બધા ડેટાને હારે શોર્ટ કરવા તો એક ટેબલમાં ના હોવા જોઈએ. આ બધા વચ્ચે શું છે, એક ખાલી કોલમ રાખવાનો છે, નહીતર નહીં થાય. સમજાય છે? બે ટેબલ હારે હોય ને બંનેને અલગ અલગ શોર્ટ કરવા હોય તો બંને વચ્ચે એક ખાલી જગ્યા છોડી દેવાની. ત્યારે એટલે એમ નહીં, આ એક ટેબલ છે એક સાથે 4 કોલમનું તોય ગમે તેટલાનું થઈ શકે. હમણાં આપણે આગળ જોઈશું. એટલે શોર્ટિંગ ખ્યાલ આવે બધાને? શોર્ટમાં ખાલી આ હોમ ટેબમાં ખાલી H to Z કે Z to H પ્રેસ કરવાનું. હવે ફિલ્ટર છે, આ ઇમ્પોર્ટન્ટ છે. આ તમે જ્યારે તમારા રિસર્ચના ડેટા એન્ટર કરશો ત્યારે તમારે અલગ પાડવા એના માટે છે. તો જો તમે અહીંયા ઘણા બધા ડેટા છે. હવે આટલા બધા ડેટામાંથી મારે ખાલી પર્ટિક્યુલર વ્યક્તિના કે પર્ટિક્યુલર ડિવાઇસના ડેટા જોઈતા હોય તો ઘણું બધું અઘરું પડે. તો આપણે શું કરીએ છીએ, ફિલ્ટર કરીએ છીએ. તો તમે અહીંયા ડેટા ટેબ છે, ઉપર ડેટા ટેબ છે, એમાં ફિલ્ટર છે. ફિલ્ટર લખીશ એટલે અહીંયા આ બધા ડ્રોપ ડાઉન લિસ્ટ આવી જશે. હવે મારે ખાલી પ્રિન્ટરના ડેટા જોતા હોય તો અહીંયા ક્લિક કરીશ એટલે અહીંયા અત્યારે બધા સિલેક્ટ છે. તો સિલેક્ટ ઓલ કાઢી નાખવાનું છે અને ખાલી શેના પર ક્લિક કરી દેવાની છે. તો આ બધા ડેટા ઘટીને શેના થઈ જશે, પ્રિન્ટર. હવે આ શું બતાવે છે કે પશ્ચિમમાં સૂરજે આટલું વેલ્યુ સોલ્ડ કરી અને એનું વેચાણ આટલું છે. અમારે ખાલી પ્રિન્ટરમાં સૂરજનો ડેટા જ જોવે છે. તો હું શું કરીશ, સિલેક્ટ ઓલ કાઢી અને અહીંયા જેટલા યુનિક નામ હશે એ બધા આવી ગયા હશે. એમાં ખાલી શું લઈ લઉં છું, તો 100 માંથી 3 જ ડેટા એવા જે મારે શોધવું અઘરું છે. એટલું નહીં, તમે આને હવે કોપી કરીને બીજે પેસ્ટ પણ કરી શકો. એટલે કેટલો ડેટા છૂટો પડી ગયો આપણે. તો આ આપણું શું ઓપ્શન હતું, ફિલ્ટર. તો ફિલ્ટર સારું ઓપ્શન એક છે. હવે ડેટ છે. અહીંયા શું હતું આપણે ફિલ્ટર, તમે અહીંયા એવું કરી શકો છો, મારે ફિલ્ટર કાઢી નાખવું છે તો અહીંયા ક્લિયર આપી દીધું, તો પાછું હતું એને આવી જશે. હવે તમને એમ થાય કે મારે એવું જોવું છે કે 1000 થી વધારે હોય ને સેલ, એ જ જોવું છે. તો અહીંયા કેવી વેલ્યુ છે, નંબર છે. તો હું અહીંયા નંબર ફિલ્ટરમાં જઈશ અને અહીંયા શું આપીશ, ગ્રેટર દેન. તો ગ્રેટર દેન શું લખી દીધું મેં, 1000. તો જો આ બધી વેલ્યુ કેવી છે, તમે સમજો, ક્રાઇટેરિયા તમે બદલો છો તમારી રીતે અને એક્સેલ તમને કામ કરી દે છે. ખ્યાલ આવે છે? તો આ ફિલ્ટરથી તમે ખૂબ જ ઝડપથી કરી શકશો. એવી રીતે ટેક્સ્ટ માટે, એટલે કે તમે નામ પ્રમાણે, નામમાં શું છે કે લિસ્ટ જ આવી જાય છે. નંબર હોય તો તમે આવી રેન્જ આપી શકશો. તમે એમ કહો કે 500 થી 1000 વચ્ચે, તો અહીંયા ક્લિયર ફિલ્ટર કરી દેવાનું પહેલાં, અને પછી પાછું નંબર ફિલ્ટરમાં જઈ અને બિટવીન આપવાનું. બિટવીન શું, 500 અને લેસ દેન કેટલું, 1000. આ બધા ડેટા કેવા છે, તમારે ખાલી વિચારવાનું છે, એક્સેલ કરશે. બરાબર? તો આ ફિલ્ટરમાં નંબર અને કેરેક્ટરનું આપણને ખબર પડી ગઈ. હવે આપણે ડેટ ફિલ્ટર જોઈએ છે. તો આમાં તમે જુઓ 10 ના, 13 ના, 12 ના, 11 ના બધા ડેટા છે. મારે ખાલી 2013 ના જ ડેટા જોઈએ છે. તો અહીંયા શું કરવાનું છે, પહેલા ફિલ્ટર, ફિલ્ટરની અંદર ડેટ ફિલ્ટર, અહીંયા છે જ તે, એટલે આપણે કરવાની જરૂર નથી. બરાબર? તો મારે 13 ના જોઈતા હોય તો એવું કાઢી નાખીશ.
એટલે 13 નું રાખ્યું અને બાકીના કાઢી નાખ્યા. તો આમાં ફક્ત કયા આવ્યા હવે સમજણ? એવી રીતે તમે ડેટમાં પહેલા ગ્રેટર ધેન લેસ ધેન એ બધું કરી શકો છો, એટલે ફિલ્ટર ખ્યાલ આવશે. હવે આઉટલાઇનિંગ છે. આઉટલાઇનિંગ એટલે શું? આ તમને શેનો ડેટા દેખાય છે? તો કોઈ કંપની છે, એની જુદી જુદી પ્રોડક્ટ છે અને એનું વેચાણ છે, બરાબર. હવે મારે આઉટલાઇનમાં શું કરી શકશો તમે કે પર્ટિક્યુલર કંપનીનું મારે નીચે બતાવું છે, એવો રિપોર્ટ હોય ને કે આ કંપનીનું આટલું, આ કંપનીનું આટલું, એવું સેલ મારે રિપોર્ટ બનાવવો. તો સૌથી પહેલાં તમારે જેના પર ચેન્જ કરવું હોય કે આ કંપની બદલાય એટલે ટોટલ આવો જોઈએ, તો એના પર મારે શોર્ટ કરવાનું છે. ખ્યાલ આવે તમને હું શું કરવાનું છું? તો સૌથી પહેલાં હું આને ના હોય તો શોર્ટ કરી દઉં કંપની પ્રમાણે. હવે શું કરી શકીશ? હું આ આટલાનો સરવાળો ખાલી કંપનીનો નીચે, પછી આ કંપનીનો સરવાળો, પછી આ કંપનીનો, એવું કરી શકીશ. તો એના માટે તમારે અહીંયા સબ ટોટલ પર ક્લિક કરવાનું છે. તો શું બદલાય? તો આપણે ટોટલ કરવો છે કંપની, તો કંપની લેવાનું. શેનો સબ ટોટલ કરવાનો છે તમારે? સેલનો. આપણને ખ્યાલ તો છે ને શું કરવું છે. તો શું બદલાવવું જોઈએ? કંપની બદલાવી જોઈએ. શેનો સરવાળો થવો જોઈએ? સેલનો. અને આ બે એમને એમ રહેવા દેવાના છે. તો હું ઓકે આપીશ એટલે શું કર્યું એણે આપણને? હવે જો અહીંયા તમે જુઓ, એણે બાય ડિફોલ્ટ શું કર્યું? કાઉન્ટ કર્યું. મારે શેનું જરૂર હતી? સરવાળાની જરૂર હતી ને. તો અહીંયા તમે જોયું સબ ટોટલમાં અહીંયા કયું ફંક્શન છે? તો એની જગ્યાએ હું શું કરી દઈશ? સમ. ખ્યાલ આવ? આ રીતે તમે આઉટલાઇન ડેટા કરી શકશો. પછી તમે અહીંયા જો લેવલ આવી ગયા છે, હવે મારે સેકન્ડ લેવલની જ ઇન્ફોર્મેશન, એટલે કે સીધું કંપનીને એનું ટોટલ જ જોવું હોય તો જોઈ શકું છું. ફર્સ્ટ લેવલ એટલે ઓવરઓલ ટોટલ જોઈ શકું છું. તો અહીંયા લેવલ પણ આવી જશે આપોઆપ. અને તમારે પર્ટિક્યુલર ના જોતું હોય તો એને ક્લિક કરવાથી એટલું ડિટેલ હાઇડ થઈ જશે. તો અત્યારે બીજી ને ત્રીજી કંપની જ દેખાય છે, અત્યારે ખાલી ત્રીજી કંપની જ દેખાય છે, બરાબર. તો આ રીતે શો ને હાઇડ ઝડપથી કરી શકશો જોવા માટે. અને કાઢી નાખવું હોય તો અનગ્રુપ. ઓકે, એટલે એક લેવલ ઘટી ગયું. અનગ્રુપ. જ્યાં સુધી નીકળી ના જાય ત્યાં સુધી આપણે અનગ્રુપ કરી દેવાનું, બરાબર. તો આઉટલાઇનિંગથી તમે ડેટાને આ રીતે કરી શકશો. હવે ચાર્ટ છે. ચાર્ટ માટે તમારે આ શું બતાવે છે? તો આ 6 મહિનામાં પર્ટિક્યુલર એનિમલની સંખ્યા બતાવે છે. હવે મારે આનો ચાર્ટ બનાવવો છે કે એક્સ ઉપર જાન્યુઆરી ફેબ્રુઆરી આવે અને વાય ઉપર એને સંખ્યા આવે. તો હું પહેલાં સિલેક્ટ કરીશ, ઇન્સર્ટમાં જઈશ અને ચાર્ટ. પણ તમે જુઓ ચાર્ટના કેટલા બધા ટાઈપ છે: લાઇન, પાય, બાર, એરિયા, સ્કેટર્ડ અને અધર. તો હું કોલમમાં જઈ અને આમાંથી કેવો શેપ જોવે છે. જો હું આ લઈશ તો બાજુમાં આવશે, આ લઈશ તો એક પતે પછી બીજું ચાલુ થશે. હવે ના ખબર પડે તો કોઈ પણ ક્લિક કરી દેવાનું. તો જો આ શું બતાવે છે કે આ મંથ લીધા એણે અને કેટલા એનિમલ છે, તો અહીંયા 3 કોલમ આપ્યા. તો આ પહેલા કોલમનો મિનિંગ શું થાય કે બિયરની સંખ્યા આટલી છે, એટલે રીચની સંખ્યા આટલી છે, ડોલ્ફિનની આટલી છે અને વેલની આટલી છે. ખ્યાલ આવે છે? હવે તમને એમ થાય કે મારે જાન્યુઆરી ફેબ્રુઆરી આમ લેવું છે અને સંખ્યા નીચે લેવી છે, તો તમારે ખાલી અહીંયા એક જ ક્લિક કરવાની છે, સ્વિચ રો કોલમ. તો જો હવે અહીંયા શું આવી ગયું? પ્રાણીઓના નામ. અને અહીંયા શું આવી ગયું? સંખ્યા. ખ્યાલ આવે છે? હવે તમને ખબર નથી પડતી આ વેલ્યુ કેટલી છે. આમ દેખાય છે પણ એક્ઝેક્ટ વેલ્યુ ખબર પડતી નથી. તો આપણે અહીંયા જેવું એડ કરશું એટલે ઉપર અહીંયા 3 ટેબ ઉમેરાઈ જશે: લેઆઉટ, ફોર્મેટ અને ડિઝાઇન. તો તમે લેઆઉટમાં જશો એટલે અહીંયા ડેટા લેબલ છે. ડેટા લેબલની અંદર તમે અહીંયા સેન્ટર લખું છું તો અહીંયા મને સેન્ટરમાં આ શું છે? 8 છે, આ 54 છે, આ 93 છે, એવું બતાવે છે.
એ તમે વેલ્યુ પણ ડિસ્પ્લે કરી શકશો. હવે આનું કોઈ ટાઇટલ હોય ને, આ બધું શું છે ખબર નથી પડતી, બેર એનિમલ, તો એને હું એક્સિસનું ટાઇટલે આપી શકું છું. તો હોરિઝોન્ટલનું ટાઇટલ આપવું હોય તો ટાઇટલ બિલો કરીશ એટલે અહીંયા આવી જશે. આ બધા શું છે તો હું અહીંયા લખી શકું એનિમલ્સ. અને આ શું છે 10 20 એ બધી, તો હું એને વર્ટિકલ કહેવાય, ઊભું કહેવાય. તો એક્સિસ ટાઇટલમાં પ્રાઇમરી વર્ટિકલ અને રોટેટેડ આપીશ એટલે આમ આડું આવશે. તો અહીંયા નંબર ઓફ એનિમલ એ હું લખી શકું. ગુજરાતીમાં લખી શકશો તમે, આપણે અગાઉ વાત કરીએ. હવે તમને એમ થાય કે આ ચાર્ટ મને નથી જોઈતો, મારે તો બીજો ચાર્ટ જોઈએ છે, તો ફરી મહેનત કરવાની જરૂર નથી. આ જે ઓલરેડી બની ગયું છે ચેન્જ ચાર્ટ ટાઈપ, હવે મારે આવો ચાર્ટ જોઈએ છે. તો બાકી બધું સરખું જ રહેશે, ખાલી ચાર્ટનો દેખાવ બદલાય છે. બરાબર, તમારે આ રીતનો ચાર્ટ જોઈએ છે. એકવાર સિલેક્ટ કરીને ચાર્ટ આપી દીધું પછી તમારે જે આટલું સિલેક્ટ કરી અને ઇન્સર્ટ પાઈ ચાર્ટ. હવે આમાં પણ આ બધી વેલ્યુ શું છે, પાઈ ચાર્ટ જનરલી શેમાં બતાવે, પર્સન્ટેજમાં બતાવે ને. તો તમે એ બધું જાતે ના આપવું હોય તો અહીંયા પાછું અહીંયા ક્વિક લેઆઉટમાં જઈને કરશો તો પર્સન્ટેજ બતાવે છે. એટલે જાન્યુઆરીમાં બધાને 100 ગણીએ તો વેલ 34% હતી, ડોલ્ફિન 63% હતી, બિયર. તો આ રીતે તમે જુદા જુદા ચાર્ટ, આમાં ઘણા બધા ચાર્ટ એકચ્યુઅલી આપણે બતાવે પણ ટાઈમના અભાવને લીધે. પાઇવોટ ટેબલ આપણે ક્વિકલી જોઈ લઈએ. ચાર્ટ તમે રીતે પ્રયત્ન કરજો. આમાં તમે જો ઘણો બધો ડેટા છે. તો આખો ચાર્ટ, આટલા બધા ડેટાને મારે એનાલાઇઝ કરવો હોય તો ડિફિકલ્ટ છે. હવે તમે જુઓ આ ડેટા શું છે, તો પર્ટિક્યુલર પ્રોડક્ટ છે, એની કેટેગરી છે, વેજીટેબલ છે કે ફ્રૂટ છે, અહીંયા એનું એમાઉન્ટ છે, અને આ કઈ કન્ટ્રીમાં સોલ્ડ કર્યું એનું ડિટેલ છે. હવે મારે એક એવું ટેબલ બનાવવું છે કે પર્ટિક્યુલર, એટલે કે આ પ્રોડક્ટ કેરોટ અમેરિકામાં કેટલું વેચાણું, બ્રાઝિલમાં કેટલું વેચાણું, ઓસ્ટ્રેલિયામાં કેટલું વેચાણું. તો એ ઘણું બધું અઘરી વસ્તુ છે. ટેબલ મારે કેવું જોઈએ છે ખબર હોય છે. ટેબલમાં શું જોઈએ છે, આ બાજુ શું જોઈએ છે, બધી પ્રોડક્ટ, અને ઉપર શું જોઈએ છે, કન્ટ્રી, અને સેલમાં શું જોઈએ છે તો કે એ કન્ટ્રીમાં કેટલું સોલ્ડ થયું. તો એના માટે હું ઇન્સર્ટમાં પાઇવોટ ટેબલ કરું છું. હવે અહીંયા જ આપણે કરીએ તો ખબર પડશે એક્ઝિસ્ટિંગ વર્કશીટ, નહીં તો નવી વર્કશીટમાં પાઇવોટ ટેબલ બનાવશે. તો ક્યાં બનાવવું છે, અહીંયા બનાવવું છે. ઓકે આપી દીધું. હવે આપણે શું કીધું, રોમાં શું જોવે છે, પ્રોડક્ટ. તો અહીંયા પ્રોડક્ટને પકડીને રોમાં નાખી દેવાનું છે. ઉપર શું જોવે છે, કન્ટ્રી, તો કન્ટ્રીને પકડીને શેમાં નાખી દેશું, કોલમમાં. અને સરવાળો કોનો જોવે છે, તો એમાઉન્ટને પકડીને શેમાં નાખી દેશું, વેલ્યુઝમાં. તો પાછળ એને ટેબલ બનાવી દીધું છે. આ શું બતાવે છે, એપલનું ઓસ્ટ્રેલિયામાં કેટલું કુલ વેચાણ થયું. એપલ વાળી ઘણી રો હશે ને, એ બધાનો સરવાળો કરીને અહીંયા આવી. સમજાણું? આટલું નહીં, હવે તમે જુઓ આના પરથી પાછો ચાર્ટ તરત બની જશે. એના માટે તમારે ઉપર પાવર ટેબલમાં જવાનું છે. અહીંયા રાખવું પડશે.
પાઇવોટ ચાર્ટ, બરાબર. આ લઈ લઉં છું અત્યારે હું. હવે જો આમાં ઘણી બધી ડિટેલ આવી. એપલનું આ બધા કન્ટ્રીમાં સોલ્ડ, પણ મારે ખાલી એપલનું જ જોઈએ છે. તો અહીંયા પ્રોડક્ટમાં હું ખાલી સિલેક્ટ ઓલ કરીને એપલ ખાલી આપી દઈશ તો મને ખાલી એટલે ચાર્ટ ડાયનેમિકલી બદલાય છે, ખબર પડે છે. એવી રીતે તમે કન્ટ્રી પણ ચેન્જ કરી શકશો. તો પાઇવોટ ટેબલથી તમે ઝડપથી એનાલિસિસ કરી શકશો, ચાર્ટ બનાવી શકશો અને ચાર્ટ ડાયનેમિકલી બદલાઈ શકે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. તમે ઘણા બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જોયા હશે. વાયોલિન, હાર્મોનિયમ, સિતાર, ગિટાર એ બધા રેગ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અહીં તમે જોઈ શકો છો આ એક લાકડા કાપવાની કરવત છે જેને અહીંયા સ્ટેન્ડ ઉપર માઉન્ટ કરેલી છે અને આ વાયોલિનની બો ગજ. હવે આ કરવત જે છે આ કંઈ રેગ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ આ જે વાયોલિનની બો ગજથી હું આ કરવતમાં વાઇબ્રેશન ક્રિએટ કરું છું અને એક પર્ટિક્યુલર મ્યુઝિકલ નોટ, સંગીતનો સૂર કરવા માટે એને એક પર્ટિક્યુલર એંગલે, ખૂણાએ એને હું વાળું છું. મારે બીજો મ્યુઝિકલ નોટ જોઈતો હોય તો એને થોડી બેન્ડ કરી અને બીજે ઠેકાણેથી એને વાઇબ્રેટ કરું છું અને મને બીજો નોટ મળે છે. આવી રીતે જુદા જુદા સંગીતના સૂર કાઢવા માટે એમાં વાઇબ્રેશન ક્રિએટ, સ્પંદનો ક્રિએટ ઉત્પન્ન કરવા પડે અને એક પર્ટિક્યુલર એંગલે, ખૂણામાં એને વાળીએ તો આપણને એ પર્ટિક્યુલર મ્યુઝિકલ નોટ મળે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.